નમસ્કાર નમસ્કાર નમસ્કાર. ધોરણ 10 અગત્ય બેચની અંદર એજ્યુકી ધ એજ્યુકેશન હબની યુટ્યુબ ચેનલમાં હું તેજસ આપ સર્વે ધોરણ 10ના ભાવિ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણી અગત્ય બેચ ઓલરેડી સ્ટાર્ટ થઈ ગઈ છે, જેની અંદર મુખ્ય 4 વિષયોનો અભ્યાસક્રમ તમને કરાવવામાં આવે છે. વધુમાં આ બધા જ ફીચર્સ સાથે અમે સરસ મજાનું સબ્જેક્ટ વાઇઝ પ્લેલિસ્ટ બનાવેલું છે, જેની અંદર તમને દરેક વિષયના બધા વિડીયો તમને અવેલેબલ મળતા રહેતા હોય છે. બરાબર છે. તો આજે આપણે મેથેમેટિક્સનું 13મું ચેપ્ટર એટલે કે આંકડાશાસ્ત્રનો 8મો પાર્ટ જોવા જઈ રહ્યા છીએ. અત્યાર સુધી આપણે મધ્યક, પછી બહુલક અને મધ્યસ્થ વિશે વાત કરી નાખી છે. બહુલક અને મધ્યસ્થનો સ્વાધ્યાય પતી ગયો છે. મધ્યક અને બહુલકનો મધ્યસ્થનો સ્વાધ્યાય ગયા લેક્ચરમાં શરૂ કર્યો હતો ને આપણે એક દાખલો જોયો હતો. આજે દાખલા નંબર 2 થી આપણે કન્ટિન્યુ કરવાનું છે. અને મધ્યસ્થનું સૂત્ર કંઈક આપણે જોયું હતું, હું અહીંયા લખી દઉં છું, કારણ કે આગળ થોડોક જગ્યાનો પ્રોબ્લેમ હોઈ શકે તો વાંધો ન આવે. n/2 - cf/f × h કંઈક આવું હતું. બરાબર ને? ક્લિયર છે ને? એટલું કે નથી ક્લિયર? ડન. ચાલો, દાખલા નંબર 2 થી વાત કરવી છે કે જો નીચે આપેલ આવૃત્તિ વિતરણનો મધ્યસ્થ 28.5 મધ્યસ્થ 28.5 છે, તો x અને y ના મૂલ્યો શોધો. તો x અને y ના મૂલ્યો. ખૂટતી આવૃત્તિ દાખલો વેરી મોસ્ટ IMP. બરાબર છે. 99% આ દાખલો તમારા પેપરમાં હશે. આ નહીં હોય તો આની જેવો હશે. હું 99 નહીં 99.99% આગાહી કરીએ છીએ આપણે કે આ દાખલો તો પૂછાય જ, અને આ ન પૂછાય તો આની જેવો તો પૂછાય જ. બરાબર છે. તમને શું આપ્યું છે? મધ્યસ્થ 28.5 આપી દીધો છે. તો 28.5 કયા વર્ગમાં આવે? 20 થી 30 ના વર્ગમાં આવે. તો આપણો મધ્યસ્થ વર્ગ ડાયરેક્ટ મળી ગયો, 20 થી 30. જો મધ્યસ્થ ન આપ્યું હોય તો મધ્યસ્થ વર્ગ આપણે n/2 મેળવીને કરતા. ક્લિયર છે એટલું? પણ આપણને આપી દીધું છે. શું આપી દીધું છે? મધ્યસ્થ 28.5. તો એ કયા વર્ગમાં આવે? 20 થી 30 ની વચ્ચે આવે. એટલે મધ્યસ્થ 28.5 છે, જે 20 થી 30 ના વર્ગમાં આવે છે. 20 થી 30 ના વર્ગમાં આવે છે. તેથી મધ્યસ્થ વર્ગ કયો થયો? 20 થી 30 થયો. કુલ આવૃત્તિ આપણને 60, એટલે કે n કેટલો આપ્યો છે? આપણને 60 આપેલો છે. n ની કિંમત 60 છે, તો આપણને ખબર છે n/2 કેટલો થાય? n/2 60 ભાગ્યા 2 એટલે કેટલો આવે? 30 આવે. ક્લિયર છે એટલું? તો આટલું કામ આપણે કરી નાખ્યું. ડન. આટલું કામ આપણે કરી નાખ્યું કે જે આપણને જરૂર હતી, મધ્યસ્થનો દાખલો જરૂર ગણવા માટે જે કંઈ પણ જરૂરી વસ્તુ હતી મળી ગઈ આપણને. હવે આપણે કોષ્ટક બનાવવાનું છે. એ તો બનાવવું જ પડશે ને, એ વગર નહીં ચાલે. બરાબર? તો કોષ્ટક બનાવવામાં fi ને અહીંયા મધ્યસ્થનો દાખલો છે એટલે cf જોશે. cf કેમ કર્યો તો કે ભાઈ આ 5 અમને રહેવા દો. ગયા લેક્ચરમાં વાત કરી હતી. 5 માં x એડ કરો એટલે કેટલા આવશે? 5 + x. આમાં એડ કરો એટલે કેટલા આવશે? 25 + x. કે 20 + 5 એટલે કે 25 ને વત્તા x આમના. 25 ને 15 કેટલા થાય? 40 + x. 40 + x માં y નાખો એટલે કે 40 + x + y આવું થાય. અને 40 + x + y માં 5 નાખો એટલે કેટલા થાય? 45 + x + y. તો અહીંયા જે આંકડો આવે છે એ આંકડો આ બધાનો સરવાળો આવશે, આપણને ખબર છે. તો 45 + x + y મને શું મળશે? આપણો n મળે ને? n કે નહીં મળે? પક્કું ને? તો n = 60 તો મને આગળ આપેલું જુઓ, આપેલું છે ને n = 60. નથી આપ્યું? હે? n = 60 આપ્યું છે ને? એનો મતલબ શું થયો કે જો n = 45 + x + y હોય તો n ની કિંમત કેટલી આવે? તો કે 60 આપી છે આપણને. તો 60 = 45 + x + y લખી શકાય. બરાબર? આ જે ડેટા આપ્યો છે ને, આપણે જે લખ્યું છે ને આ બધું, એ બધું તમારે ક્યાં લખવાનું છે? આ ટેબલ નીચે લખવાનું છે બધું. હા, અથવા આગળ લખો તો કંઈ ઇશ્યુ નથી. ડન છે એટલું? ક્લિયર? તો આપણો મધ્યસ્થ વર્ગ કયો નક્કી કર્યો આપણે? 20 થી 30 નક્કી કર્યો. બરાબર? કારણ કે 28.5 આપણને મધ્યસ્થ આપી દીધો છે. મતલબ મધ્યસ્થ વર્ગ 20 થી 30 બન્યો. મધ્યસ્થ વર્ગની અધઃસીમા l, એટલે કે એ આપણે l 20 લેવી પડશે. તો આપણે m ગણવા માટે મને જોશે l જોશે,
CF જોશે, F જોશે અને H જોશે, બરાબર. n/2 તો આપણને ખબર જ છે કેટલો છે, 60 ભાગ્યા 2 એટલે 30 આવશે, કારણ કે n બરાબર 60 આપણે રકમમાં કીધું છે. H, F, CF અને L ગણવો પડશે. તો મધ્યસ્થ વર્ગ આપણા માટે કયો બને છે? મધ્યસ્થ વર્ગ આપણા માટે બને છે 20 થી 30, એટલે L બનશે આપણો 20, બરાબર. L કેટલો છે? 20. CF એટલે કે મધ્યસ્થ વર્ગની આગળના વર્ગની સંચય આવૃત્તિ. મધ્યસ્થ વર્ગની આગળના વર્ગની સંચય આવૃત્તિ કેટલી છે? 5 + x. કેટલી છે? 5 + x. એટલે CF કેટલો આવ્યો? 5 + x. F એટલે કે મધ્યસ્થ વર્ગની આવૃત્તિ, એટલે મધ્યસ્થ વર્ગની આવૃત્તિ કેટલી છે? 20. કેટલી છે? 20. તો એ થઈ ગઈ 20. H એટલે વર્ગ લંબાઈ 30 - 20 કેટલા થાય? વર્ગ લંબાઈ શું મળે? ઉર્ધ્વ સીમા માઇનસ અધઃ સીમા, એટલે કેટલો આવ્યો? 10. કેટલો આવ્યો? 10. ક્લિયર છે? આપણે x અને y ના મૂલ્યો મેળવવાના છો, એ યાદ રાખજો. હા, પછી કહેતા નહીં ભૂલી ગયું એમ. તો મને ખબર છે m બરાબર સૂત્ર થાય L + n/2 - CF / F × H. આવું સૂત્ર બને, બરાબર છે. તો એવું સૂત્ર બનાવવામાં હવે આપણને m ની વેલ્યુ આપેલી છે. કેટલી આપેલી? જો તો રકમમાં મધ્યસ્થ તમને આપેલો છે. કેટલો આપ્યો છે? 28.5 મધ્યસ્થ આપેલો છે. જો છે ને, મધ્યસ્થ 28.5 છે. તો મધ્યસ્થની વેલ્યુ 28.5 આપણે ક્યાં મૂકશું? અહીંયા આગળ મૂકી દઈએ. L કેટલો આપેલો છે? L એટલે કે મધ્યસ્થ વર્ગની અધઃ સીમા કેટલો છે? 20. એટલે L બરાબર મૂકો 20 વત્તા n/2. n/2 એટલે n કેટલો છે આપણી પાસે? n હતો 60 અને 60 ભાગ્યા 2 એટલે કેટલો આવ્યો? 30 - CF કેટલો છે? 5 + x, પણ કાઉન્સમાં રાખવો, કારણ કે આગળ માઇનસની નિશાની છે એ નડે નહીં, એટલા માટે એને કાઉન્સમાં મુકાય. છેદમાં F કેટલો આપ્યો છે? 20 એને ગુણ્યા H કેટલો છે? 10. બરાબર. આપણે મેળવવાનો છે x અને y ની કિંમત, એ ભૂલતા નહીં, બરાબર. તો હવે આ જે 28.5 બરાબર 20 પ્લસ આ બધું છે, તો આ જે 20 છે એને હું પેલી બાજુ મોકલી દઉં, માઇનસ થઈ જશે, ડાબી બાજુ મોકલીશ એટલે અહીંયા આગળ મને કંઈક આવું મળશે કે 28.5 - 20 બરાબર, આ કાઉન્સ સામના નાખો, કારણ કે આને હું પેલી બાજુ લઈ ગયો છું. તો આને આમાં રાખવા માટે હું શું કરીશ? 30, આ માઇનસ અંદર જવા દો, તો શું થઈ જશે? 30 - 5 - x છેદમાં આ 0 0 કટ થઈ ગયા, ગુણાકાર છે એટલે અહીંયા શું વિધું? ખાલી 2. ચાલો, એટલું ક્લિયર છે. તો 28.5 માંથી 20 જાય તો કેટલા વધે? 8.5 બરાબર 30 - 5 કેટલા થાય? 25. કેટલા થાય? 25 - x છેદમાં 2. રેડી? ડન. ચલો, 8.5 આ બગડો જે છે ભાગાકારમાં છે, આ બાજુ લઈ આવો એટલે ગુણાકારમાં. તો 8.5 × 2 કેટલા આવે? 17. કેટલા આવશે? 17. 25 - x. x ને આ બાજુ લઈ આવો તો પ્લસ થઈ જશે, 17 ને પેલી બાજુ જાવ તો માઇનસ થઈ જશે, બરાબર. બરાબર ને? પક્કું ને? તો x બરાબર કેટલો આવશે? 25 - 17 એટલે કેટલો થાય? 8. x ની વેલ્યુ કેટલી આવી? 8 આવી છે. y x ને y મેળવવાના હતા, x મળી ગયો, બરાબર. તો હવે y મેળવવો છે, તો y મેળવવા માટે શું કરશું? તો કે ભાઈ જો એટલે ભાઈ હાલની, હા આ રહ્યું, જો આ કામ લાગશે. મને શોખ નથી થયો લખવાનો. શું કામ આ કામ લાગશે? કારણ કે x ની વેલ્યુ મને મળી ગઈ છે, હું અહીંયા મૂકી દઈશ, મને y મળી દેવાનો, બરાબર. તો મને હવે શું ખબર છે કે ભાઈ હવે મારી પાસે છે 60 બરાબર 45 વત્તા x વત્તા y, બરાબર. તો 60 - 45 બરાબર x. આ થશે 15 બરાબર 8 વત્તા y. 8 ને બદલી આવો તો 15 - 8 બરાબર y. 15 માંથી 8 જાય કેટલા વધે? 15 માંથી 8 જાય તો કેટલા વધે ભાઈ? કેટલા વધે? 7 વધે કે નહીં વધે? વધે ને? એટલે આપણો જવાબ કેટલો આવશે? 7 આવશે. વાયનો કેટલો આવશે? 7 બરાબર y. એટલે y ની કિંમત કેટલી આવી? 7 આવી. એટલે x 8 આવ્યો અને y કેટલો આવ્યો? 7 આવ્યો. આ દાખલો સરસ મજાનો IMP છે. આ 99.99% આ દાખલો પૂછાય છે, પણ જો ન પૂછાય તો આની જેવો પૂછાશે.
જે તમને ઉદાહરણ 8 આપેલું છે, જે આપણે પછી નિરાતે કરશું. સિલેબસ ચોપડીના સ્વાધ્યાય પૂરો થાય ને પછી આપણે કરવાનું છે. શું કરવાના છે? ઉદાહરણો. એ પછી આપણે જોઈશું. બરાબર? તો આ દાખલો ખાસ ધ્યાન રાખો. 4 માર્ક માટે આપણે કહીએ ને કે પૂછાવાનો છે એવું માની લઈએ. બરાબર? ઓકે. સેક્શન ડીમાં આવશે. આપણે ચર્ચા કરી છે શરૂઆતના લેક્ચરમાં કે કઈ રીતે બ્લુપ્રિન્ટ આપણે વહેંચાયેલી છે ચેપ્ટરની. એક જીવન વીમા એજન્ટે 100 પોલિસી ધારકોની ઉંમર માટે નીચેનું વિતરણ પ્રાપ્ત કર્યું. જેમની ઉંમર 18 વર્ષથી વધુ પરંતુ 60 વર્ષથી ઓછી હોય તેવી જ વ્યક્તિઓને પોલિસી આપવામાં આવી હોય તો તેમની મધ્યસ્થ ઉંમર શોધો. હવે પ્રોબ્લેમ એ છે, અહીંયા આગળ આપણને ફક્ત અને ફક્ત એક જ આંકડો આપ્યો. જો આપણને થી ઓછી પ્રકારનું આવૃત્તિ વિતરણ જોવા મળે છે. થી ઓછી પ્રકારનું એટલે કે 20થી ઓછી હોય, 25થી ઓછી હોય, 30થી ઓછી હોય, 35થી ઓછી હોય, એવી ડેટા આપેલો છે આપણને. તો એક વસ્તુ તમે માર્ક કરો અહીંયા, 20થી ઓછી હોય એવા કેટલા પોલીસ ધારકો છે? 2. 25થી ઓછા હોય એવા કેટલા છે? 6. 30થી ઓછા હોય એવા કેટલા છે? 24. આમાં એક વસ્તુ તમે માર્ક કરવા જેવી છે. શું માર્ક કરવા જેવી છે? જુઓ કે 20થી ઓછા છે એવી કેટલા છે? 2 છે. 20થી ઓછા એવા કેટલા છે? 2 પોલિસી ધારકો છે. પણ 25થી ઓછા હોય એવા 6 છે. તો શું 20થી ઓછા હોય તો એ 25થી ઓછા હોય એવું આવી જવાનું છે? મતલબ કે આ 6 જે છે એ 25થી ઓછા છે. મતલબ આની અંદર 20થી ઓછાવાળા પણ આવી ગયા હશે. તો આ 6માંથી હું 2 બાદ કરી નાખું તો મને કેટલા મળે? 4. તો એ કયા મળશે? 20થી વધારે અને 25થી ઓછા. એટલે મને કયો વર્ગ મળ્યો? 20થી 25નો વર્ગ મળ્યો એમ કહેવાય. પછી અહીંયા આપણને કીધું છે 30થી ઓછા. 30થી ઓછા એવા કેટલા છે? 24 છે. તો 30થી ઓછા 25થી ઓછાવાળા આવી ગયા હશે. તો મારે 25થી 30ના મેળવવા શું કરવું પડે? 24માંથી 6 બાદ કરવા પડે. બરાબર ને? તો કેટલા આવે? 18 આવે ને કે ન આવે? 6 ને 8 14. બરાબર છે, 18 આવે. બરાબર? 24માંથી 6 બાદ કરવા પડે મારે. બરાબર ને? પાક્કું ને કે નહીં? તો મારે શું કરવાનું છે એક્ઝેક્ટલી કે વર્ગ અંતરાલ મેળવવાના છે મારે. તો વર્ગ અંતરાલ મેળવવામાં હવે ખબર કેમ પડે સાહેબ તમને CF આપી છે કે F આપેલી છે? અહીંયા તમે લખી નાખ્યું જુઓ કે મને બધી CF આપી છે. મને કેમ ખબર? મને એટલી ખબર છે કે જ્યારે રકમમાં તમને થી ઓછા કે થી વધારે પ્રકારનું આવૃત્તિ વિતરણ આપ્યું હોય ત્યારે તમને અહીંયા શું આપવામાં આવેલી છે? ક્યુમ્યુલેટિવ ફ્રીક્વન્સી. એટલે શું આપવામાં આવ્યું છે? CF આપવામાં આવી છે. તો એ CFનો ઉપયોગ કરીને આપણે F મેળવવાનો છે અને F મળશે પછી આપણો દાખલો આગળ વધશે. બરાબર છે? તો આપણે FI એટલે કે આવૃત્તિઓ મેળવવી પડશે. એ આવૃત્તિ મેળવવા માટે વર્ગ બનાવવા પડશે. વર્ગ આપણી પાસે છે નહીં, નથી ને? તો આપણને શું કીધું? જુઓ તો જેમની ઉંમર 18 વર્ષથી વધારે હોય પરંતુ 60 વર્ષથી, તો 18થી વધારે અને 20થી ઓછી એટલે કયો વર્ગ બનશે આપણા માટે? 20. 18થી 20નો વર્ગ બનશે. બરાબર? પછી તો કે ભાઈ આપણને ખબર છે 25થી ઓછી, અહીંયા 20થી ઓછી છે, અહીંયા 25થી ઓછી છે. એનો મતલબ એની પછીનો વર્ગ આપણે શું બનાવવો પડે? 20થી 25નો વર્ગ બનાવવો પડે. તો 20થી ઓછીવાળા ઉપર વહી ગયા અને 20થી 25ની વચ્ચેના અહીંયા રહી જશે. બરાબર? પછી તો કે ભાઈ 25થી 30નો વર્ગ બનશે આવી રીતે, કારણ કે 30થી ઓછી રકમમાં આપેલું છે. આપણને જોવો અહીંયા છે 30થી ઓછી અને અહીંયા 25થી ઓછી. મતલબ આ બેની વચ્ચેનો વર્ગ કયો બનશે? તો 25થી 30નો. એવી રીતે 30થી 45નો, સોરી 30થી 35નો, 35થી 45નો, પછી 45થી 50નો, 35થી 40નો બનશે. સોરી 35થી 40, 40થી 45, 45થી 50, 50થી 55 અને 55થી 60. કીધું હતું ને? 18 વર્ષથી વધારે અને 60 વર્ષથી ઓછા. આપણો ડેટા ત્યાં જ 18 ને 60ની વચ્ચે આવ્યો આખે આખો. બરાબર? ચાલો, તો વર્ગ મળી ગયા મને, ડેટા આપ્યો તો એની ઉપરથી. હવે વર્ગ ઉપરથી આપણે જે FI મેળવવાની છે. તો 20થી ઓછા હોય એટલે કે 18, આપણને મેક્સિમમ લિમિટ 18થી વધારે આપી છે. તો 20થી ઓછા હોય કેટલા છે? જુઓ તો 2. એ તો 2 જ છે, કન્ફર્મ છે. પણ 20થી 25વાળા આપણને ખબર નથી. આપણને કેટલા ખબર છે? 25થી ઓછા હોય એવા. તો 25થી ઓછા હોય એવા કેટલા આપ્યા છે આપણને? 6. તો 25થી ઓછામાં 20થી ઓછાવાળા આવી ગયા. એટલે મારે શું કરવું પડશે? આ બેની બાદબાકી કરવી પડે. એટલે 25થી ઓછા કેટલા આવી ગયા?
20 થી 25 ની વચ્ચેના 4, અને જો 25 થી ઓછા જાઓ તો કેટલા થાય? 4 ને 2 6 આવી ગયા. ક્લિયર છે એટલું? એવી રીતે આપણે આગળ વધતું જવાનું છે. બરાબર. તો અહીંયા આપણે કરીએ 24 માંથી 6 બાદ કરીએ. 24 માંથી 5 બાદ કરો તો કેટલા આવે? 19. હજી એક બાદ કરો એટલે કેટલા આવશે? 18. અને કેટલો આવશે? આ આવશે 18. બરાબર. એવી રીતે 45 માંથી 24 બાદ કરો તો એ આવશે 5 માંથી 4 જાય તો 1 અને 4 માંથી 2 જાય તો 2 કેટલો આવ્યો? 21. ક્લિયર છે? 35 થી 40 ના વર્ગ જોઈએ તો મારે કેટલો બાદ કરવો પડશે? 78 માંથી 45 બાદ કરવા પડશે. 78 માંથી 45 બાદ કરો એટલે કેટલા આવશે? તમારો જવાબ આવશે 33. કેટલો આવશે? 33. બરાબર. 89 માંથી 78 બાદ કરો. 89 માંથી 78 બાદ કરશો એટલે કેટલો આવશે? 11. કેટલો આવશે? 11. એવી રીતે 92 માંથી 89 બાદ કરો. બરાબર. તો કેટલો આવશે? 3. 98 માંથી 92 બાદ કરો કેટલા આવશે? 6. કેટલા આવશે? 6. અને 100 માંથી 98 બાદ કરો એટલે કેટલા આવશે? 2. એને શું કીધું તું? 20 થી ઓછા 2 થઈ ગયા. 25 થી ઓછા તો 25 થી ઓછામાં 20 થી 25 આવશે, 18 થી 20 આવશે એટલે કેટલા આવ્યા? કુલ 6 થઈ ગયા. જોવો તો થઈ ગયા. પછી એને શું કીધું તું કે ભાઈ 30 થી ઓછા તો 30 થી ઓછામાં 18 થી 20 વાળા આવી ગયા, 20 થી 25 વાળા આવી ગયા અને 25 30 વાળા આવી ગયા. એનો મતલબ કેટલો થયો? આ બધાનો સરવાળો 30 થી ઓછા કેટલા આવ્યા? 24 આવ્યા. ખ્યાલ આવે છે? એમ કરતાં 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 60 થી ઓછા, 60 થી ઓછામાં બધા આવી ગયા. બધા એટલે કેટલા? તો કે ભાઈ 100. એટલે કુલ n કેટલો આપ્યો છે? આપણને 100 આપ્યો છે. ખબર પડે છે હું શું કહેવા માંગુ છું? નથી પડતી? હા. એટલે કુલ આપણને બધી વસ્તુ કમ્પ્લીટ થઈને દાખલો હવે કમ્પ્લીટ થયો આપણો. હવે ફક્ત મધ્યસ્થ મેળવવાનું છે. તો મધ્યસ્થ મેળવવા માટે મધ્યસ્થ વર્ગ જોઈએ. તો મધ્યસ્થ વર્ગ મેળવવા માટે n/2 જોઈએ. n કેટલો આવ્યો છે? 100. તો n/2 મેળવીએ. ચલો n/2 એટલે કે 100 ભાગ્યા 2 કેટલો આવશે? 50. તો મધ્યસ્થ વર્ગ મેળવવા માટે શું કરવું પડે મારે? મધ્યસ્થ વર્ગ મેળવવા માટે શું કરવું પડે? તો કે ભાઈ જે વર્ગની CF n/2 કરતાં વધારે અને સૌથી નજીક છે એ આપણા માટે શું બનશે? મધ્યસ્થ વર્ગ બનશે. તો n/2 કેટલો છે? જુઓ તો ભાઈઓ, કેટલો છે? 50. તો 50 કરતાં વધારે અને નજીકમાં હોય તો કેવો છે? 78 છે. એટલે આપણા માટે મધ્યસ્થ વર્ગ કયો બનશે? 35 થી 40 વાળો જે વર્ગ છે શું બનશે આપણા માટે? મધ્યસ્થ વર્ગ બનશે. ચલો ક્લિયર છે એટલું? તો અહીંયા લખીએ કે અહીં 35 થી 40 વર્ગની CF n/2 કરતાં વધારે અને n/2 ની વધુ નજીક છે. મતલબ મધ્યસ્થ વર્ગ કયો થશે? મધ્યસ્થ વર્ગ થશે 35 થી 40. L મધ્યસ્થ વર્ગની અધ્યસીમાં 35. CF મધ્યસ્થ વર્ગની આગળના વર્ગની સંચય આવૃત્તિ. તો મધ્યસ્થ વર્ગની આગળના વર્ગની સંચય આવૃત્તિ, મધ્યસ્થ વર્ગની આગળનો વર્ગ એની સંચય આવૃત્તિ 45. એટલે એટલા માટે થઈને CF મને મળશે 45. પછી n/2 તો આપણને ખબર જ છે 50. F મધ્યસ્થ વર્ગની આવૃત્તિ. F મધ્યસ્થ વર્ગની આવૃત્તિ કેટલી થાય? 33. કેટલી થાય? 33. અને H એટલે કે વર્ગ લંબાઈ 40 - 35 એટલે કેટલા આવે? 5. મેળવવાનો છે મધ્યસ્થ M એટલે કે L પ્લસ n/2 - CF અપોન F ગુણ્યા H. ચલો આ બધી કિંમત આમાં આપણે મૂકી દઈએ અને સદરૂપ આપી દઈએ એટલે આપણો મધ્યસ્થ આપણી સામે તૈયાર હશે. ચલો L કેટલો મળ્યો છે મને અહીંયા? 35. એટલે L બરાબર 35 મૂક્યા. n/2 એટલે કે 50. 100 ભાગ્યા 2 50 આ મળી જ ગયો છે મને. બરાબર. -CF એટલે 45. કેટલો છે? 45. છેદમાં F એટલે 33 અને એને ગુણ્યા H એટલે 5. બરાબર. કમ્પ્લીટ. ચાલો આ થશે 35 પ્લસ 50 - 45 5 ના છેદમાં 33 ગુણ્યા 5. તો આ થશે 35 વત્તા 25 ના છેદમાં 33. 5 × 25. 33 25 ભાગ્યા 33 કરવા પડશે હવે. તો એ તમે કરશો 25 ભાગ્યા 33 એટલે કેટલો જવાબ આવશે? કે ભાઈ ભાગ તો ચાલતો નથી એટલે અહીંયા 0 મૂકી મારે શરૂઆતથી પોઈન્ટ મૂકવો પડશે.
33નો ઘડિયો 33 પંચા જોવો તો કેટલા આવે છે? 5 તેરી 15, 15 ને 16 165. હજી ભાગ ચલાવવો પડશે. 33 સત્તા કરી જો, 7 તેરી 21, 21 ને 2 23, 231. હા હાલો, 33 સત્તા કેટલો આવ્યો? 231. 31 ને 9 40 ને 10 50, એટલે તમારો આ હિસાબ આવ્યો 19. બરાબર ને કે નહીં? હજી એક વિન્ડો મૂકી દો. 33 તેરી 99, 33 ચોક કરી જોઈએ, 4 તેરી 12, 12 ને 1 13, 132. હજી ભાગ હાલ 33 પંચા કરી જોઈએ, 33 પંચા 5 તેરી 15 ને 1 16 165. હજી કદાચ થઈ જાય 33 છક કરી જોઈએ આપણે, 6 તેરી 18 ને 1 19, 198 વધી જશે. તો 33 પંચા કેટલો આવ્યો હતો? 33 પંચા જે આવ્યો હોય, પોઈન્ટ પછી 2 આંકડા આવી ગયા. મતલબ આ જવાબ આવ્યો 35 આમનામ. આનો ભાગાકાર આવ્યો 0.75, એટલે આ કેટલો થયો? 35.75 મધ્યસ્થ મળ્યો મને. કોનો મધ્યસ્થ મળ્યો? પોલિસી ધારકોની સંખ્યાનો. એટલે આ શેમાં આવશે? મધ્યસ્થ ઉંમર શોધો. એટલે આપણને મળી ઉંમર મધ્યસ્થ મેળો શેમાં આવે? વર્ષમાં. આનો મિનિંગ શું થયો? આનો મિનિંગ એવો થયો આ મધ્યસ્થનો કે કુલ જે આ પોલિસી ધારકો છે એમાંથી 50% પોલિસી ધારકોની જે ઉંમર છે એ ઉંમર કેટલી છે? 35.75 વર્ષ કરતાં ઓછી છે, અને 50% પોલિસી ધારકોની જે ઉંમર છે 35.75 કરતાં કેવી છે? વધારે છે. તો 35.75 મધ્યસ્થ વેલ્યુ નક્કી કરે છે કે અડધા વ્યક્તિઓ આ બાજુ છે, વ્યક્તિઓ કરતાં કોઈ બી અડધી ચલ આ બાજુ છે અને અડધા ચલ આ બાજુ છે. એટલે અડધા વ્યક્તિઓ જે છે એની ઉંમર 35.5 વર્ષ કરતાં ઓછી છે, અને બાકીના અડધા એટલે કે 50% વ્યક્તિઓની ઉંમર આની કરતાં એટલે કે મધ્યસ્થ કરતાં વધારે છે. આવી ખબર પડે આપણને. ચલો, ક્લિયર છે એટલું? તો આજે આ 2 જ દાખલા ગણીએ છીએ, વધારે નથી કરતા, બરાબર? અને બાકીના જે હવે 3 કે 4 દાખલાઓ છે એ આપણે આવતા લેક્ચરમાં કમ્પ્લીટ કરીને આ જે સ્વાધ્યાય છે આ ચેપ્ટર્સના એ બધા પૂર્ણ કરશું. અને એની પછીના લેક્ચરમાં, એટલે કે આ વિડીયો, એની પછીનો વિડીયો અને એની પછીના વિડીયોમાં આપણે શું કરવાના છે? એક્ઝામ્પલ સોલ્વ કરવાના છે. શું કરવાના છે? આ ચેપ્ટરના એક્ઝામ્પલ. એટલે વધીને 3 કે 4 લેક્ચરના વિડીયોમાં હવે આપણે આ ચેપ્ટરને પૂરું કરવાનું છે. એટલે તમારા 14 માર્ક જે આ ચેપ્ટરના પૂછાવાના છે એ તમારી સમક્ષ હાજર થઈ જાય, બરાબર છે? તો આની જે PDF છે એ PDF નીચે તમને લિંકમાં આપેલી છે. વધુમાં વોટ્સએપ અત્યારે જમાનો છે તો આપણે યુઝ કરીએ, એનો સારો ઉપયોગ કરીએ. તો વોટ્સએપમાં ગ્રુપ બનાવ્યું છે સરસ મજાનું, એમાં જોઈન થાવ એટલે જેવો વિડીયો આપણે અપલોડ કરશું એવી વિડીયોની લિંક તમને સીધી તરત તમને વોટ્સએપના થ્રુ આપી દેવામાં આવશે, બરાબર છે? તો આજે એટલું રાખીએ. નવા વિડીયોમાં નવા દાખલા મળશું, બરાબર છે? તો ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત, ધન્યવાદ.